चलो वीडियो नंबर 9 9 અડધો છે એમાં આપણે આવે છે એમ સિરીઝ ચલો चलो साइड पर जाए कि नहीं हाँ आ बाजू पर शब्द है नहीं खबर पड़े चाहे दे कहीं ऊपर ले लो चलो वीडियो नंबर 9 એમાં આપણે આવે છે એમ સિરીઝ વિડિયો નંબર 9 માં આપણે આ જોયા હતા અડધા 6 એક શબ્દો જોયા હતા પણ આપણે ફરી એનું રિવિઝન કરી લઈશું પહેલો શબ્દ છે મેસ એનો ઉચ્ચાર થાય છે મેસ ચલો MACE અને બીજો છે MESS એ આપણે જોયા હતા પણ નેટની સમસ્યા હતી માટે આગળ બંધ કર્યું હતું આ રિવિઝન કરી લઈએ MACE અને MESS ઉપર CE છે અને નીચે ડબલ S છે ઉચ્ચાર સરખો થાય છે પહેલો શબ્દ જોઈશું MACE છે એનો ઉચ્ચાર મેસ છે હવે એનું મીનિંગ જોઈએ આપણે એનો મીનિંગ થાય છે ગદા છડી અથવા તો આપણી ભાષામાં એને આપણે કહીએ લાકડી ચાલો MESS છે એટલે કે એનો મીનિંગ થાય છે ભોજન ગૃહ અથવા તો એને આપણે ભોજનાલય પણ કહેવાય ભોજનાલય બીજો મીનિંગ થાય છે ગંદવાળો ત્રીજો મીનિંગ થાય છે ગુચ્ચવાળો અથવા મૂંઝવણ ચાલો નેક્સ્ટ વર્ડ છે મેડ તો MAD અને MAID છે ઉચ્ચાર થાય છે મેડ MADE છે એનો મીનિંગ થાય છે કે મેકનું ભૂતકાળ છે ભૂતકાળ એટલે પાસ્ટ પાર્ટિસિપલ PP એટલે એનું મીનિંગ થાય છે કર્યું અને MAID છે એનો મીનિંગ થાય છે કે દાસી કુમારિકા અથવા કુંવારી છોકરી અથવા તો પરણેલી ન હોય એવી ન હોય તેવી ચાલો બંને ફરી જોઈ લેશું MADE મેડ એટલે કે મેકનું ભૂતકાળ છે એનું મીનિંગ થાય છે કર્યું MAID છે એટલે કે દાસી કુમારિકા કુંવારી છોકરી અથવા પરણેલી ન હોય તેવી ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એમાં આપણે 3 શબ્દો છે મેન MAI MAN MANE ઉચ્ચાર સરખો થાય છે
મેન. પેલો છે MAIN છે મેન, એનો મિનિંગ થાય છે મુખ્ય, મુખ્ય, મોટું, અથવા તો બીજો આપણે મિનિંગ થાય છે ખાસ વ્યક્તિ. ચલો MAN એટલે કે માણસ, પુરુષ. ત્રીજો છે MANE છે એટલે કે એનો મિનિંગ થાય છે કે ઘોડો કે સિંહની કેશવાળી. ચલો ત્રણે ફરી જોઈ લેશું. MAIN છે એટલે કે મુખ્ય, મોટું, ખાસ વ્યક્તિ. MAN છે એનો મિનિંગ થાય છે કે માણસ કે પુરુષ. MANE છે એટલે કે ઘોડો કે સિંહની વાળી. આ ત્રણેયનો ઉચ્ચાર સરખો થાય છે, સ્પેલિંગ અલગ છે, મિનિંગ અલગ છે. મિત્રો અહીં સુધી આપણે જોયું હતું. હવે નેક્સ્ટ વર્ડ આવે છે M સિરીઝમાં મેન્ટલ. ઉચ્ચાર થાય છે મેન્ટલ. ચલો MANTLE મેન્ટલ. અને એક બીજું પણ છે MANTAL અને બીજું છે MANTLE અને ત્રીજું છે અહીં MENTAL. આ ત્રણ મેન્ટલ છે. ચલો એનો ઉચ્ચાર પણ મેન્ટલ થાય છે. ચલો બંને ફરી જોઈ લેશું. MANTAL એટલે કે એનો મિનિંગ થાય છે કે ઝૂલો કે સગડી, ઉપરની સાજલી. બીજો મિનિંગ થાય છે MANTLE છે એનો મિનિંગ થાય છે કે ગેસની બત્તીની જાળી અથવા જબ્બો. ચલો ત્રીજો છે MENTL એનો મિનિંગ થાય છે માનસિક. ચલો ત્રણે ફરી જોઈ લઈશું. MANTAL છે એટલે કે એનો મિનિંગ થાય છે ચૂલો કે સગડી, ઉપરની સાજલી, ઉપર જે મૂકે ને તે. અને બીજું છે MANTLE એનો ઉચ્ચાર પણ મેન્ટલ થાય છે, એનો મિનિંગ થાય છે ગેસની બત્તીની જાળી અથવા તો જબ્બો. ત્રીજું છે MENTAL એટલે કે એનો મિનિંગ થાય છે માનસિક, ઉચ્ચાર મેન્ટલ થાય છે. ચલો ત્રણે ફરી જોઈ લઈશું. પહેલું છે MANTAL છે એટલે કે ચૂલો કે સગડી, ઉપરની સાજલી. બીજું છે MANTLE છે એટલે કે ગેસની બત્તીની જાળી કે જબ્બો. અને ત્રીજું છે MENTAL એટલે કે માનસિક. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એટલે કે મેન્શન. એનો ઉચ્ચાર થાય છે મેન્શન. ચાલો પહેલું છે MANSION અને બીજું છે MENTION. ઉચ્ચાર થાય છે મેન્શન. ચલો પહેલે જોઈશું MANSION. અહીંયા S છે અને અહીંયા T છે. ચલો એનો મિનિંગ જોઈ લઈશું. એનો મિનિંગ થાય છે મોટું ઘર, મોટું ઘર. અથવા બીજો મિનિંગ થાય છે હવેલી, હવેલી અથવા તો પ્રાસાદ. આ પણ હવેલી માટેનો શબ્દ છે. ચલો બીજું મેન્શન છે MENTION છે એટલે કે એનો ઉચ્ચાર પણ મેન્શન થાય છે, એનો મિનિંગ થાય છે કે સૂચન, કહેવું અથવા વર્ણવું. ચલો બંને ફરી જોઈ લઈશું. મેન્શનમાં પહેલું મેન્શન છે એનો મિનિંગ થાય છે મોટું ઘર, હવેલી કે પ્રાસાદ.
અને બીજું મેન્શન છે MENTION છે, એટલે કે સૂચન, કહેવું કે વર્ણવવું. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે. એનો ઉચ્ચાર થાય છે મેરી. MARRY અને MERRY. જો ઉપર એ છે અને નીચે ઈ છે, એટલો ડિફરન્સ છે. ઉચ્ચાર સરખો થાય છે. પહેલું મેરી છે MARRY છે, એટલે કે એનો મિનિંગ થાય છે કે પરણવું અથવા તો પરણાવવું. ચલો બીજું મેરી છે MERRY છે, એનો મિનિંગ થાય છે કે આનંદી એટલે ખુશી. ચલો MARRY છે એટલે કે પરણવું કે પરણાવવું, અને બીજું છે MERRY છે એટલે કે આનંદી કે ખુશી. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે. એમાં આપણે જોઈએ નેક્સ્ટ વર્ડમાં માર્સ. ઉચ્ચાર થાય છે માર્સ. MARS. બીજું છે MARSH. ઉચ્ચાર થાય છે માર્સ. પહેલું માર્સ છે MARS છે, એટલે કે એનો મિનિંગ થાય છે મંગળ ગ્રહ. બીજું છે રોમનોનો યુદ્ધ દેવતા. ચલો બીજું માર્સ છે MARSH. એનો ઉચ્ચાર થાય છે માર્સ. એનો મિનિંગ થાય છે કે નીચાણની ભેજ અને કાદવવાળી જગ્યા. ચલો બંને ફરી જોઈ લઈશું. માર્સમાં MARS ઉચ્ચાર થાય છે માર્સ. એનો મિનિંગ થાય છે મંગળ ગ્રહ કે રોમનોનું યુદ્ધ દેવતા. બીજું છે MARSH, એટલે કે ઉચ્ચાર થાય છે માર્સ. એનો મિનિંગ થાય છે કે નીચાણની ભેજ અને કાદવવાળી જગ્યા. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે. એનો ઉચ્ચાર થાય છે મેટ. MAT. અને બીજું છે MATE. અહીંયા ટી છે અને ઈ છે વધારે. ચલો ઉચ્ચાર સરખો થાય છે. મિનિંગ થાય છે MAT નો મિનિંગ થાય છે સાદડી અથવા જાજમ. જે પાથરો માટેનું આવે ને, એટલે એને પાથરણું પણ કહેવાય. ચલો પાથરણું અથવા ગૂંથવું પણ કહી શકાય. ચલો બીજું મેટ છે MAT છે, એનો મિનિંગ થાય છે મેટ, એટલે કે પતિ કે પત્ની, બે માંથી એક મિત્ર. અથવા બીજું મિનિંગ થાય છે જોડી બનાવવી, અથવા બીજો પણ મિનિંગ થાય છે પરણવું. ચલો બંને ફરી જોઈ લઈશું. MAT છે, એટલે કે એનો મિનિંગ થાય છે સાદડી, જાજમ, પાથરણું કે ગૂંથવું. MATE છે, એટલે કે પતિ કે પત્ની, બે માંથી એક મિત્ર અથવા તો જોડી બનાવવું કે પરણવું. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે. એનો મિનિંગ થાય છે, એનો ઉચ્ચાર થાય છે મિલ. ઉચ્ચાર થાય છે મિલ. MEAL અને MILL. ઉચ્ચાર થાય છે મિલ. પેલું મિલ છે MEAL છે, એનો ઉચ્ચાર થાય છે મિલ. એનો મિનિંગ થાય છે ભોજન અથવા ખાવું. જે જમવા માટેનું હોય તે જમવાનું. ચલો MILL છે, એટલે આ મિલનો મિનિંગ થાય છે કે કારખાનું. બીજો મિનિંગ થાય છે ઘંટી, અથવા ત્રીજો મિનિંગ દળવું, અથવા તો લોટ દળવા માટે જે ઘંટી ને લોટ દળવા માટે. ચલો બંને ફરી જોઈ લઈશું. MEAL છે, એટલે કે એનો ઉચ્ચાર થાય છે મિલ. એનો મિનિંગ થાય છે ભોજન અથવા ખાવું કે જમવાનું. MILL છે, એનો ઉચ્ચાર થાય છે મિલ. એનો મિનિંગ થાય છે કારખાનું.
ઘંટી, દળવું કે લોટ દળવા માટેનું. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એનો ઉચ્ચાર થાય છે મીટ. 3 વર્ડ છે. MEAT છે, MEE છે અને METE છે. ત્રણેય ઉચ્ચાર થાય છે મીટ. પેલું મીટ છે MEAT છે, એનો ઉચ્ચાર થાય છે મીટ, એનો મીનિંગ થાય છે માંસ. બીજું છે MEET છે, એનો ઉચ્ચાર પણ મીટ થાય છે, એનો મીનિંગ થાય છે મળવું. પછી METE છે, એનો ઉચ્ચાર પણ મીટ થાય છે, એનો મીનિંગ થાય છે કે હદ બતાવતો પથ્થર. હદ બતાવતો પથ્થર અથવા માપવું. જ્યારે જમીન માપવું આવે ને ત્યારે આ પથ્થર તમે નિશાની કરતા હશે, જોયું હશે. પથ્થર જ્યાં હદ પૂરી થાય ત્યાં પથ્થરની નિશાની કરતા હોય તેને કહેવાય. ચલો ત્રણેય ફરી જોઈ લઈશું. MEAT છે એટલે કે એનો ઉચ્ચાર થાય છે મીટ, એનો મીનિંગ થાય છે માંસ. બીજું મીટ છે MEET, એનો ઉચ્ચાર થાય છે મીટ અને એનો મીનિંગ થાય છે મળવું. બીજું છે METE છે એટલે કે ઉચ્ચાર એનો મીટ થાય છે, એનો મીનિંગ થાય છે હદ બતાવતો પથ્થર અથવા માપવું. જે આપણે મીટરમાં માપતા હોય ને એના માટેનું શબ્દ છે મીટર. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એનો ઉચ્ચાર થાય છે મેડલ. ઉચ્ચાર થાય છે મેડલ. MEDAL અને MEDDLE ઉચ્ચાર થાય છે મેડલ, એનો મીનિંગ થાય છે ચંદ્રક, ચાંદ અથવા બિલ્લું. ચલો બીજું મેડલ છે, એનો મીનિંગ થાય છે માથું મારવું. માથું મારવું એટલે અમુક કામ કરતા હોય ને વચ્ચે વચ્ચે ટપ ટપ કરતા નહીં, કામમાં દખલ. ચલો બંને ફરી જોઈ લઈશું. MEDAL એટલે કે એનો ઉચ્ચાર થાય છે મેડલ, એનો મીનિંગ થાય છે કે ચંદ્રક, ચાંદ કે બિલ્લો. બીજું મેડલ છે MEDDLE છે એટલે કે એનો ઉચ્ચાર મિડલ થાય છે, એનો મીનિંગ થાય છે માથું મારવું અથવા તો કામમાં દખલ કરવી, વચ્ચે વચ્ચે દખલ કરતા ને. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એનો ઉચ્ચાર થાય છે મિડ. MEED અને MID મિડ. MEEE અને D છે, એનો ઉચ્ચાર થાય છે મિડ, એનો મીનિંગ થાય છે કે બક્ષિસ અથવા તો આપણે એને એવોર્ડ પણ કહીએ છીએ. એવોર્ડ, ઇનામ તરીકે આપે તે એવોર્ડ. MID ઉચ્ચાર થાય છે મિડ, એનો મીનિંગ થાય છે મિડ એટલે વચ્ચેનું અથવા મધ્યનું. ચલો બંને ફરી જોઈ લઈશું. MEED છે એટલે કે એનો મીનિંગ થાય છે બક્ષિસ અથવા એવોર્ડ અથવા ઇનામ વાળું. MID છે એટલે કે વચ્ચેનું અથવા મધ્યનું. ચલો નેક્સ્ટ વર્ડ આવે છે એનો મીનિંગ થાય, ઉચ્ચાર થાય છે મેટલ. METAL. બીજો છે METTLE, ઉચ્ચાર થાય છે મેટલ. પેલું જોઈ લઈશું. METAL છે એટલે ઉચ્ચાર થાય છે મેટલ, એનો મીનિંગ થાય છે ધાતુ કે કપચી. બીજું મેટલ છે METTLE છે, ઉચ્ચાર થાય છે મેટલ, એનો મીનિંગ થાય છે હીર, ખમીર, તેજ અથવા પાણી અથવા એક બીજા પણ મીનિંગ થાય છે બળ. ચલો બંને ફરી જોઈ લઈશું. METAL છે એટલે કે મેટલ, એનો મીનિંગ થાય છે ધાતુ કે કપચી. METTLE છે એટલે કે એનો મીનિંગ થાય છે હીર, ખમીર, તેજ, પાણી કે બળ.
અથવા તાકાત પણ કહી શકાય એમ, તાકાત. ચલો બીજો નેક્સ્ટ વર્ડ આવે છે મીટર. ઉચ્ચાર થાય છે મીટર. METER અને METRE ઉચ્ચાર થાય છે મીટર. પેલું મીટર છે METER છે એટલે કે એનો મીનિંગ થાય છે વાયુ, આપણે ઘરે મૂકી જાય ને એ મીટર, વીજળી પ્રવાહીનો પુરવઠો માપવાનું માપ, અથવા તો બીજું પણ કહી શકાય માપક યંત્ર પણ કહી શકાય. આપણે જ્યારે લાઇટ બિલનું આવે ત્યારે વીજળીનું બિલ આવે એ મીટર. ચલો બીજું મીટર છે એટલે કે એચનું લંબાઈનું માપ, અથવા છંદ, અથવા વૃત્ત, અથવા બીજો પણ મીનિંગ થાય છે સંગીતમાં તાલ અને લય. ચલો બંને ફરી જોઈ લઈશું. METER એટલે કે એનો ઉચ્ચાર થાય છે મીટર. એનો મીનિંગ થાય છે વાયુ, વીજળી, પ્રવાહીનો પુરવઠો માપવાનું માપ અથવા તો માપક યંત્ર. બીજું છે METRE એટલે કે ઇંચનું લંબાઈનું માપ અથવા છંદ. બીજો મીનિંગ થાય છે વૃત્ત અથવા સંગીતમાં તાલ કે લય. લાસ્ટ શબ્દ આવે છે એમ સિરીઝમાં, એનો ઉચ્ચાર થાય છે નેક્સ્ટ વર્ડ મોપ. MOP અને MOPE ઉચ્ચાર થાય છે મોપ. MOP છે એનો ઉચ્ચાર થાય છે મોપ. એનો મીનિંગ થાય છે કે કૂચડો, અથવા બીજું મીનિંગ થાય છે કૂચડાથી સાફ કરવું. જ્યારે આપણે વાસણ સાફ કરીએ ને કૂચો પણ કહી શકાય. ચલો MOP છે એનો મીનિંગ થાય છે મોપ, એટલે એનો ઉચ્ચાર થાય છે મોપ, અને એનો મીનિંગ થાય છે મોપનો સૂન અને મૂન થઈ જવું એટલે છાનામાના, અથવા હોશ વિનાનું. ચલો છેલ્લું બીજું જોઈ લઈએ. MOP છે એ મોપનો મીનિંગ થાય છે શૂન્મૂન થઈ જવું એટલે કશું બોલવું નહીં, હોશ વિનાનું માણસ. ચલો બંને ફરી જોઈ લઈશું. MOP એટલે કે એનો ઉચ્ચાર થાય છે મોપ. એનો મીનિંગ થાય છે કૂચડો, કૂચડાથી સાફ કરવું અથવા કૂચો. બીજું મોપ છે MOP છે એનો મીનિંગ થાય છે શૂન્મૂન થઈ જવું અથવા કશું કંઈ પણ નહીં બોલવું, અથવા બીજો મીનિંગ થાય છે હોશ વિનાનું માણસ. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા